મિત્રો આ જે જુવાર છે એ બિલકુલ દાણાની અવસ્થા નિગલ અવસ્થા ચાલી રહી છે અને એ હવે દાણા ટૂંક સમયમાં ભરાઈ જશે. ગાયો માટે ઉત્તમ પ્રકારનો જે ચારો છે ઘાસચારો અને આપણા મનુષ્ય માટે ઉત્તમ પ્રકારની આ દાણા છે. પશુ પંખીઓને પણ આ દાણા ખૂબ ભાવે છે, એટલે મિત્રો આની થોડીક જાળવણી કરવી પડે છે. બાકી સરસ મજાનું છે અને આ રીતે આપ જોઈ શકો છો. હવે આ ટૂંક સમયમાં પૂર્ણ તૈયારી છે. ફોટો બી લઈ લેજો. નમસ્કાર, જય ગો માતા. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ફાર્મ 2 દોધનવાડી, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. આ અમારી જે મુરબાવાળી જમીન છે બિલકુલ બંજર અને પડતર હતી. એની અંદર અમે થોડું ખેડ કરીને હાડમુરમના મોટા મોટા ચોસલા પથ્થરો હટાવીને આજે એક સરસ મજાની એમાં ઘન જીવામૃત નાખીને આ જમીનને તૈયાર કરી. એની અંદર અમે આજે ડુંગર પર પાકતી જે માણી જુવાર છે. માણી જુવારની મૂળ ખાસિયત એ છે કે એને લોહ તત્વ, એની અંદર પણ લોહ તત્વ ભરપૂર છે, એને ઉગવા માટે પણ લોહ તત્વની ખૂબ જરૂર. એટલે મુરબવાળી જમીનમાં ખાસ બને છે એના મૂળોની. તો આ જમીનનો અત્યારે અમે આ રીતે ઉપયોગ કર્યો છે. 3 બંધિયામાં અમે આ જુવાર વાવી છે. સારામાં સારું પરિણામ આ છે. આ વર્ષે વધુ વરસાદને કારણે 1.5 થી 2 મહિના જેટલો સતત વરસાદને લીધે પાક થોડોક ધીમો છે, પણ આપણને આપણા બિયારણ, ખેડૂતની મહેનત પૂરતું અને કદાચ વધે તો આપણા બીજા મિત્રોને આપવા પૂરતું પ્રાકૃતિક ખાવાનું જે દેશી લાલ જુવારનો રોટલો. મિત્રો, લાલ જુવારનો રોટલો અને લસણ અને મરચાંની ચટણી ને આપ જો ખાવો તો જિંદગીમાં એના જેવો બીજો કોઈ સ્વાદ ના જોયો હોય. ખાસ કરીને જે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના જે દર્દીઓ છે એમને એકદમ હલકો ખોરાક તરીકે પણ આ માણી જુવાર ખૂબ પ્રખ્યાત છે. છેલ્લા 4-5 વર્ષથી અમે આ વિસ્તારમાંથી જે જુવારો ઘણા બધા જે મિત્રો જે કરતા હોય એમની કલેક્શન કરીને અને અમારી પોતાની જુવાર આ રીતે અમે અન્ય મિત્રોને વિતરણ કરીએ છીએ. ડુંગરમાં પાકતી આ જે વેરાયટી છે એ ખરેખર ખૂબ અદ્ભુત છે. એની અંદર આની ખાસિયત એવી છે કે એને વધારે વરસાદ કે વધારે પાણી કે કોઈ પિયતની જરૂર નથી. એકવાર વાવી દીધી અને એને સામાન્ય નીંદણી આપી દીધી એટલે એ જગ્યાએ બની જાય. શક્ય બને તો 1-2 વાર બળદથી ખેડ કરી દેવાની. આ રીતે આ બને છે. કણસલા પર જ્યારે લાલ જુવાર આવે છે એ દાણો સરસ મજાનો છે. ચોમાસાની વરસાદુ ઋતુમાં આપણી મમ્મીઓ, આપણી માતાઓ પહેલાં આપણને લાલ જુવારની ધાણી ફોડીને ખવડાવતી. એ જ આ જે લાલ જુવાર છે. આ વિસરાતી વનસ્પતિ અને વિસરાતી જાતમાં હવે ખેડૂતો આને વધારે બનાવતા નથી, પણ અમારો એક એવો પ્રયાસ છે કે આ જે સાગબારાના જે ડુંગરાળ વિસ્તારમાં વધારેમાં વધારે મિત્રો બનાવે અને ગુજરાતના સમગ્ર વિસ્તારમાં આ જુવાર પ્રાકૃતિક ખાણું તરીકે પહોંચી વળે એવા આપણા પ્રયત્ન કરી રહ્યા છે. દેશી લાલ જુવારનો રોટલો, એની સાથે કોઈપણ ભાજી, કોઈપણ ભાજીપાલા પ્રકારની વનસ્પતિને આપણે ભાજી બનાવીને ખાવ, બેસ્ટ પ્રકારનું છે. અને મિત્રો, દહીં સાથે પણ ખાઈ શકાય, દૂધ સાથે પણ આ ખાઈ શકાય એવી આ સરસ મજાની વાનગી છે. લાલ જુવાર એ આપણા માટે એક વરદાન સમાન છે અને જે તે વિસ્તારનું ખાવાનું તો ખરું જ, પણ આજે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં જ્યારે મિલેટ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે આ ધાન્ય ખૂબ જ આપણા માટે, આપણા જીવન માટે, આપણી જીવનશૈલી માટે અને આહાર કડી માટે ખૂબ ઉપયોગી છે. તો મિત્રો, આગળના દિવસોમાં આપણને એના વિશે આગળ વધુ જાણવા મળશે.